નમસ્કાર. ભાવના પબ્લિકેશનની આ યુટ્યુબ ચેનલમાં આપ તમામ વિદ્યાર્થીઓનું ફરી એકવાર સ્વાગત છે. આજે આપણે આગળ વર્ગીકરણમાં લેક્ચર નંબર 3 જોવાનો છે. અગાઉ આપણે લેક્ચર નંબર 2 જોઈ ગયા, 1 જોઈ ગયા. તેમાં આપણે 3 ટોપિક લીધા હતા કે વર્ગીકરણમાં કયા આધારે વર્ગીકરણ પડે છે, કોના કોના બેઝ ઉપર. એટલે કે ધારો કે આપણે જોઈ ગયા હતા કે ગમે એ સંખ્યા હોય, ગમે તે વસ્તુ આપેલી હોય, શિક્ષકની હોય તો કે ચોક, એ રીતના અલગ પડે. એમાં અમુક વસ્તુમાં આપેલું હતું કે કઈ રીતના અલગ પડે. આજે આપણે બીજા 3 નવા ટોપિક જોવાના છે. જોઈએ આજે આમાં પહેલો જ આવશે આપણો સંખ્યા માટેનો, એટલે કે અંકગણિત માટેનો. સંખ્યા ઉપરથી પણ તમને કે ઓપ્શનમાં 4 અલગ અલગ પ્રકારની સંખ્યા આપેલી હોય, એમાંથી કે અલગ પડતી તમારે કહેવાની. કઈ રીતના કહેવાની? તો કે સંખ્યાના ગુણધર્મો ઉપરથી. સંખ્યાના ગુણધર્મો એટલે કે બીજું કંઈ નહીં, એક તો એકી બેકી આવે, એટલે કે અમુક સંખ્યા હોય તે એકી હોય, બધી દેખાય, એમાં બધી 3 એકી હોય ને 1 બેકી હોય તો અલગ પડે બેકી સંખ્યા. અથવા બીજી રીતે જોઈએ તો સંખ્યાઓ અવિભાજ્ય છે કે વિભાજ્ય, તે ઉપરથી પણ અલગ થાય. અવિભાજ્ય સંખ્યા છે કે વિભાજ્ય સંખ્યા છે, તે ઉપરથી પણ આપણે તેને અલગ કરી શકાય. પછી જોઈએ તો પૂર્ણ વર્ગ અને પૂર્ણ ઘન. બે સંખ્યા આવે, પૂર્ણ વર્ગ અને પૂર્ણ ઘન. એટલે કે કોઈનો વર્ગ હોય, ધારો કે 4 છે, કોકનો વર્ગ છે. કોનો? તો કે 2 નો વર્ગ કરો ત્યારે મળે, એટલે આ પૂર્ણ ઘન સંખ્યા થઈ. પછી આ પૂર્ણ વર્ગ સંખ્યા થઈ, સોરી. પછી તો કે પૂર્ણ ઘન. પૂર્ણ ઘન એટલે કે ધારો કે આપણે કહીએ 8, તો 8 એટલે કે 2 નો ઘન. તો આ 8 છે એ કેવી સંખ્યા થઈ? પૂર્ણ ઘન. એટલે કે આવી સંખ્યા હોય એમાંથી ઘનવાળી તમને આપેલી હોય 3, એક સાદી આપેલી હોય, તમારે શોધવાનું કે આમાં કઈ સાદી છે, કઈ ઘનવાળી છે. એના આધારે પણ અલગ પડી શકાય. આપણે એમસીક્યુમાં જોઈએ એટલે ખબર પડે. જો અહીંયા પહેલા આ નીચેનામાંથી કયો વિકલ્પ અલગ પડે છે તે તમારે કહેવાનું છે. જોઈ શકો તમે, આ માટે તમારે 1 થી 20 ના વર્ગ અને 1 થી 10 ના ઘન આ પાકા હોવા જોઈએ. ના હોય તો અમુક દાખલામાં ઉપયોગ થાય તો તમને આવડે નહીં, એટલે તમે એ પાકા કરી શકો. જોઈ લે અહીંયા 4, 15, 16 અને 9. જો આપણને આવડતા હોય 1 થી 20 ના વર્ગ તો ખબર પડી જાય કે આ છે એ 2 નો વર્ગ છે, આ 4 નો વર્ગ છે અને આ 3 નો વર્ગ છે. પણ 15 એવી સંખ્યા છે જે કોઈનો વર્ગ છે નહીં, તો અલગ શું પડે? 15. એટલે આપણો જવાબ આવશે 15. પછી જોઈએ તો કે નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ શોધો. જો અહીંયા તમને સંખ્યા આપેલી છે, તેમાંથી કયો વિકલ્પ અલગ પડે છે તે તમારે શોધવાનું છે. કઈ રીતના? તો કે આપણને એ પણ ખબર હોવી જોઈએ અવિભાજ્ય સંખ્યા કઈ આવે. અવિભાજ્ય સંખ્યા કઈ આવે તે કેમ ખબર પડે? તો કે એના માટે સાવ ઈઝી છે. આપણે જોઈ ગયા હતા અગાઉ કે 6 નો પાડો. 6 નો પાડો યાદ રાખવો પડે. કોઈ પણ હોય સંખ્યા, ધારો કે 6 એકુ 6, 6 એકુ 6, તો 6 ની ઉપર નીચે, એટલે કે ઉપર 6 ની પહેલા કઈ આવે? 5, 6 ની નીચે આવે 7. બે સંખ્યા આવે, બંને કેવી? અવિભાજ્ય. પછી તો કે 2 અને 3. સૌથી પ્રથમ અહીંયા સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? 2 અને એનાથી પછી 3. 2 ગુણ્યા 3 કરો તો કેટલા આવે? 6. એટલે આપણે 6 નો પાડો બોલીએ છીએ. આવી રીતના તમે બોલતા જાઓ. 6, 2, 12. તો 12 ની પહેલા આવે 11 ને 12 પછી આવે 13. તમને અવિભાજ્યની શ્રેણી મળી જાય. અમુક આમાં અપવાદ આવે કે અમુક વખતે ન મળે, પણ લગભગ ચાલ્યા રાખે. આ તમે કરતા રહ્યો એટલે તમને મળી જાય. 1 થી 100, 1 થી 100 અવિભાજ્ય સંખ્યા પણ યાદ રાખવી જરૂરી. 1 થી 100 યાદ રાખવી બહુ જરૂરી. સમજાણું? જોઈ શકો. હવે આપણે અહીંયા ઓપ્શન જોવાના 11, 7, 21 અને 23. તમે આમાં આગળ જાશો તો 11 આવે, 7 આવે અને 23 આવે. પણ 21 છે કોઈ પણ સંખ્યા અવિભાજ્ય સંખ્યા નથી. કેવી છે? વિભાજ્ય. એટલે અલગ શું પડ્યું? 21 આપણો જવાબ. પછી નીચેનામાંથી જુદો પડતો વિકલ્પ. અહીંયા તમને ઘનવાળી શ્રેણી આપેલી છે, ઘનવાળા શબ્દો આપેલા છે. આ 512, 125 અને 216. આ બધા કોકના ઘન છે. અહીંયા 5 નો છે,
આ 6 નો છે, આ 8 નો છે, આ બધાના ઘન આપેલા છે, પણ 334 કોઈનો ઘન છે નહીં, એટલે એ અલગ પડ્યું. આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ. આગળ જોઈએ નેક્સ્ટ ટોપિક, અંગ્રેજી મૂળાક્ષરો. અહીં અંગ્રેજી મૂળાક્ષરો તમને બધા એને દેખાય છે, એમાંથી આપણને ખબર હોવી જોઈએ ટોટલ કેટલા છે? 26. 26 માંથી એ, ઈ, આઈ, ઓ અને યુ, આ 5 કેવા છે? તો કે સ્વર. કેવા છે? સ્વર. બાકીના બધા કેવા છે? વ્યંજન. 26 માંથી 5 કેવા છે? સ્વર અને બાકીના 21 કેવા છે? વ્યંજન. આ આપણને ખબર હોવી જોઈએ. જોઈ શકો આપણે એના જેવા. હવે તો કે અલગ કઈ રીતના પડે એ તમારે શોધવાનું. તો કે તમને ઓપ્શનમાં આપેલા હોય, જોઈ શકો અહીંયા એબીસીડી તમને આવડતી હોય, પછી તમને એ ખબર હોય કે વ્યંજન કયા અને સ્વર કયા, તો તમને આમાં ખબર પડે. ધારો કે અહીંયા આપેલું છે એ, વાય, આઈ અને ઓ. તમે જોઈ શકો અહીંયા એ છે, આઈ છે, ઓ છે. આ ત્રણેય કેવા છે? તો કે સ્વર. વધારાનું કોણ આમાં આવ્યું? વ્યંજન. એટલે અલગ કોણ પડે છે? વ્યંજન. એટલે આપણો જવાબ આવશે બી. આગળ જોઈએ તો નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ શોધો. એચ, જી, સી, ડી, ઈ, એફ અને પી, ક્યુ. કઈ રીતના ખબર પડે? તો કે એચ અને જી. આગળ જાવ તો સી, ડી એટલે કે લાઈનમાં આવેલા એબીસીડી, પછી ઈ, એફ લાઈનમાં આવેલા, ઈ પછી જ એફ આવે, પી પછી જ ક્યુ આવે, પણ અહીંયા એચ પછી જી આવતો નથી. એટલે અલગ શું પડ્યું? એ જવાબ આપણો મળી ગયો જવાબ. આગળ જો તમને હોમવર્કમાં આપું છું, આનો જવાબ તમારે જણાવવાનો છે. ઓકે, આગળ જોઈએ નેક્સ્ટ ટોપિક. હવે તો કે મહિનાઓ અને ઋતુઓના આધારે. મહિના એટલે કે 30 અને 31. કોઈ પણ મહિનો હોય ફેબ્રુઆરી સિવાય, તેમાં 30 દિવસો હોય અથવા 31 દિવસો હોય. જે મહિનામાં 30 દિવસ હોય અથવા અમુક મહિનામાં 31 હોય, ફેબ્રુઆરીમાં તો 28 જ હોય, એ આપણને ખબર છે. પછી તો કે ઋતુઓના આધારે શિયાળો, ઉનાળો અને ચોમાસું 3 આપણી મેઇન ઋતુ છે. એ સિવાય કોઈ તમને ઓપ્શનમાં આપે, આપણે જોઈ શકીએ. હમણાં આગળ જોશું ઓપ્શનમાં. નીચેનામાંથી અલગ પડતો શોધવાનો છે. જાન્યુઆરી, એપ્રિલ, મે અને માર્ચ. આમાં જાન્યુઆરી કેટલા દિવસનો મહિનો છે? તો કે 31. પછી પાછો 31 નો મહિનો કયો આવે? આ આવે. પછી આ પાછો 30 નો આવે અને આ પાછો કેટલાનો આવે? 31. અહીંયા 31, 31 અને 31. કોણ અલગ પડ્યું? તો કે આ 30 વાળો મહિનો, એટલે કે 30 દિવસો વાળો મહિનો અલગ પડ્યો. એવી રીતના નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ શોધો. આ ઋતુઓના આધારે 3 ઋતુઓ આપણને ખબર છે કે આ 3 ઋતુ છે, પણ પાનખર ઋતુ એક પ્રકારનું નામ છે, પણ એ મેઇન ઋતુમાં આવતું નથી. એટલે અલગ શું પડ્યું? ઓપ્શન નંબર એ. આ તમને આપું છું હોમવર્કમાં. આ રીતના દિવસોના આધારે જ છે, અલગ પડતો વિકલ્પ શોધવાનો છે. આગળ જોઈએ હવે મિક્સમાં થોડાક એમસીક્યુ જોઈ જાય. નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ. અહીંયા 25, 36, 49 અને 50. આપણને ખબર છે કે આ છે એ 5 નો વર્ગ છે, આ છે 6 નો વર્ગ છે, આ છે 7 નો વર્ગ છે, પણ 50 છે કોઈ પણ સંખ્યાનો વર્ગ છે નહીં, એટલે કે પૂર્ણ વર્ગ છે નહીં, એટલે અલગ પડે. એટલે આપણો જવાબ મળી ગયો. આ તમને આપું છું, હોમવર્કમાં જણાવજો. આગળ જોઈએ. પાછો મહિના વારો આવ્યો, એ પણ તમારી ઉપર છોડું છું, આવડી જશે. હોમવર્કમાં જણાવજો કયા મહિનો 30, 31 એ પ્રમાણે થશે. પછી જોવો નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ શોધો. અહીંયા તમને સંખ્યાઓ આપેલી છે 11, 13, 17, 21. તેમાં આ અવિભાજ્ય, આ અવિભાજ્ય, આ અવિભાજ્ય, પણ 21 વિભાજ્ય સંખ્યા, એટલે અલગ પડી. જવાબ શું આવશે? ઓપ્શન નંબર ડી. એના પછીનો શબ્દો વાળો છે, તમારી ઉપર છોડું છું, આવડી જશે. હોમવર્કમાં જવાબ જણાવજો. અહીંયા માર્ચ, મે, ઓક્ટોબર અને જૂન, તેમાંથી શું અલગ પડે એ જણાવવાનું છે. મહિનાઓના દિવસ આધારે જ છે. કયા મહિનામાં 31, કયા મહિનામાં 30. 3માં સરખા દિવસો હશે, એકમાં અલગ પડતો હશે, એટલે ડાયરેક્ટ ખબર પડી જાય કે આ અલગ પડે. પછી 8, 27, 64 અને 81. જો અહીંયા
2 નો ઘન છે. આ 8 છે એ કોનો છે? 2 નો ઘન. પછી 27 તો કે એ 3 નો ઘન કરો ત્યારે મળે. પછી 64 તો એ 4 નો જ્યારે ઘન કરો ત્યારે મળે. પણ અહીંયા 81 છે એ તો 9 નો વર્ગ છે, કોઈનો ઘન છે નહીં. એટલે આ સંખ્યા કેવી પડી? તો કે બધાથી અલગ. એટલે જવાબ આવશે ઓપ્શન નંબર ડી. આ બધા વર્ગવાળી પૂર્ણ ઘન હતી, ઓલી કેવી છે? પૂર્ણ વર્ગ. આ તમારી ઉપર છોડું. ચાલો આગળ જોઈએ. શિયાળો, વસંત, ઉનાળો અને ચોમાસું ખબર પડી જાય, ઈઝી છે સાવ. વસંત છે તે અલગ પડે, બાકીની 3 છે એ ઋતુઓના નામ છે મેઇન. પછી નીચેનામાંથી જુદો પડતો વિકલ્પ તારવો. 10, 20, 30 અને 33 તમને દેખાઈ જશે, સાવ સહેલો છે. 2 પ્રશ્નો હોમવર્કમાં તમને આપ્યું છું. જેટલા હોમવર્કમાં આપ્યા એ છેલ્લે કોમેન્ટમાં આન્સર જણાવજો એના. આજે 3 ટોપિક જોઈ લીધા આપણે. હવે ફરી પાછા બીજા વિડીયોમાં મળશું. આજે અહીંયા સુધી રાખીએ.